બોટાદના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પ્રોજેક્ટ આત્મા અને નાયબ ખેતી નિયામક વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા અને યુવાન ખેડૂતો જોડાયા હતા. પ્રાકૃતિક કૃષિ તેમજ જે ગાય આધારિત ખેતી છે એ ખેતીથી ખેડૂતોનું ઉત્પાદન વધવાનું છે. તેમજ આપણે જે માટીમાં જે રસાયણો વગેરે આપણે જે ઘોળતા આવીએ છીએ અત્યારે જે યુરિયા વગેરેના વપરાશથી એ ઓછો થવાથી આપણે કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું પણ આપણે સમાજમાં જે એનું શેર છે એ પણ ઓછું થવાનું છે. આ ખેડૂતો માટે એક અમૃત સમાન કાર્યક્રમ કહેવાય અને જે સરકારશ્રી જે આ ખર્ચો કરે છે પ્રાકૃતિક કૃષિ વાહે એ આ ખાલી પ્રાકૃતિક કૃષિ નથી, આની અંદર મોટામાં મોટું તો રાષ્ટ્રનું હિત સમાયેલું છે. રાષ્ટ્રનું હિત એટલા માટે કે એક થેલી દીઠ જે સબસિડીઓ આપે છે ખેડૂતને જે બોજ પડે છે એ આ પ્રાકૃતિક કૃષિની અંદર બોજ નથી પડતો. ખેડૂત માટે ફાયદો છે, પોતાના કુટુંબ માટે ફાયદો છે અને ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય માટે સારું છે.